સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ 27 જૂન 2024 ગુરુવારે હિંમતનગર તાલુકાની પેથાપુર પ્રાથમિક શાળામાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં પેથાપુર પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં નાના ભૂલકાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આઈપીએસ અધિકારી શ્રી આરબી બ્રહ્મભટ્ટ સાહેબ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગરના હસ્તે કુમકુમ તિલક કરી શૈક્ષણિક સાહિત્યની કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો। આ કાર્યક્રમ પ્રસંગે આઈપીએસ અધિકારી શ્રી આરબી બ્રહ્મભટ્ટ સાહેબ શાળાના વિકાસ માટેની અને બાળકના વિકાસ માટેની સમીક્ષા કરી શાળાના પ્રિન્સિપાલ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ પ્રસંગે ડીવાયએસપી શ્રી રીમાબા ઝાલા સાહેબ, જિલ્લા સદસ્ય પાઠભાઈ પરમાર, એસએમસી અધ્યક્ષ કરણસિંહ ચૌહાણ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પંચાયત કમિટી, દૂધ મંડળી કમિટી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સુમાજી ચૌહાણ, સત્યના શિખર ન્યૂઝ, સાબરકાંઠા।